વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 9 વિદેશ વેપાર કે જેમાં આપણે આજે વિદેશ વેપારનું સ્વરૂપ અને દિશા અંગેનો ખ્યાલ મેળવવાના છે. ભારતમાં આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ. તો ભારતમાંથી કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થાય છે તે અંગેનો ખ્યાલ છે. આ વિભાગમાં વિદેશ વેપારના સ્વરૂપનો અર્થ વેપારની રચના તરીકે લઈશું, એટલે કે ભારતની ભૌતિક આયાતો અને નિકાસોની રચના અથવા આયાત અને નિકાસ થતી વસ્તુઓના પ્રકારો, એટલે કે ભારતમાંથી કઈ વસ્તુઓની આયાત અને નિકાસ થાય છે તે અંગેની સમજ મેળવીશું. ભારતના વિદેશ વેપારનું સ્વરૂપ તપાસતા સમજાય છે કે ભારત જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે, વિદ્યાર્થી મિત્રો, 1951ના સમયગાળા દરમિયાન ભારત અલ્પ વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો, જ્યારે 1980માં તે વિકાસશીલ દેશ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરતા અર્થતંત્ર તરીકેની ઓળખ પામી. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યના ટૂંકા સવાલો કે ભારત 1951માં કેવા દેશ તરીકે ઓળખાતો હતો, તો અલ્પ વિકસિત, 1980માં વિકાસશીલ દેશ અને 2000 પછી ઝડપથી વિકસતા અર્થતંત્ર, ઝડપથી ઉભરતું અર્થતંત્ર કહીએ તો પણ ચાલે તેવા દેશ તરીકે ઓળખાતો હતો અને અત્યારે પણ ભારત વિશ્વમાં ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણવામાં આવે છે. ઓછા વિકસિત દેશમાં દરેક ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં હોય, એટલે કે અલ્પ વિકસિત દેશો હોય ત્યાં દરેક વસ્તુઓ ઘટતી હોય અને તેમણે વિદેશમાંથી તે આયાત કરવી પડતી હોય. 1950-60ના દાયકાઓમાં ભારતમાં નબળી ખેતીને કારણે ભારતમાં અનાજની આયાતો વારંવાર થતી હતી, એટલે કે ભારતે ખોરાક માટેનું અનાજ પણ વિદેશમાંથી આયાત કરવું પડતું હતું. વળી વિકાસલક્ષી આયાતો, એટલે કે જેનાથી કંઈક ઉત્પાદન થઈ શકે, જે વસ્તુઓને વિશ્વના દેશોમાં વેચી શકાય અથવા ભારત દેશમાં તે વસ્તુઓ દ્વારા કંઈક વિકાસ થઈ શકે, કંઈક પરિવર્તન આવી શકે, તો તેવી આયાતોનું પ્રમાણ પણ વધારે હતું, જેમાં મશીનો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાંતોની સલાહ, સ્પેર પાર્ટ વગેરેની પણ મોટા પ્રમાણમાં આયાત થતી હતી. એટલે કે 1950-60ના દાયકાઓ દરમિયાન આપણે ખાવા માટે, એટલે ખોરાક માટે અનાજ પણ બહારથી લાવવું પડતું અને વિકાસ માટેની જરૂરી સામગ્રી પણ આયાત કરવી પડતી હતી. વળી નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસો વધુ હોય, એટલે કે નિકાસ તો સામાન્ય રીતે ચા, કોફી, શણ, કાચી ધાતુ, ખનિજ વગેરે જેવી કુદરતી વસ્તુઓ અને ખેતીને અનુલક્ષીને વસ્તુઓની જ નિકાસ થતી હોય, કારણ કે જે દેશ અલ્પ વિકસિત હોય ત્યાં માત્ર ને માત્ર પ્રાથમિક ક્ષેત્રનો જ ફાળો નિકાસમાં રહેતો હોય, જ્યારે અન્ય ઔદ્યોગિક વસ્તુઓની નિકાસ એટલા બધા પ્રમાણમાં થતી નથી, કારણ કે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ અલ્પ વિકસિત દેશમાં ખૂબ ઓછો હોય છે અને ઔદ્યોગિક વસ્તુઓની નિકાસો નીચી હતી. જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો ઘટવા લાગે, જ્યારે દેશ વિકાસ કરવા લાગે ત્યારે તે દેશમાં ખેતી ક્ષેત્ર એ આત્મનિર્ભર બને છે અને દેશમાં જરૂરી હોય તેટલું અનાજ દેશમાંથી જ પ્રાપ્ત થઈ રહે છે, તેથી આયાતો કરવી પડતી નથી અથવા તો આયાતોનું પ્રમાણ ઘટે છે અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે છે. એટલે કે પ્રાથમિક વસ્તુઓ જે શણ, કપાસ અને ચા, કોફી જેવી વસ્તુઓ વેચવામાં આવતી હતી, કાચી ધાતુ અને ખનિજ, તેના બદલે હવે દેશ ઔદ્યોગિક વસ્તુઓની નિકાસ કરવા લાગે છે. ભારતમાં 70-80ના દાયકાઓમાં આ પ્રકારના વલણો જોવા મળ્યા હતા. એટલે કે જ્યારે દેશ અલ્પ વિકસિત હોય ત્યારે તે પ્રાથમિક વસ્તુઓની પણ નિકાસ કરે છે અને
સાથે અનાજની આયાત કરે છે, જ્યારે ઔદ્યોગિક નિકાસોનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જ્યારે દેશ અલ્પ વિકસિતમાંથી વિકાસશીલ તરફ ગતિ કરે ત્યારે દેશની આયાતો ઘટે છે અને ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો વધે છે. નિકાસની ગતિ વધતા વિકાસના નિભાવ માટે એટલે કે વિકાસને જાળવી રાખવા માટે, નિકાસલક્ષી ઉદ્યોગો માટે એટલે કે વિશ્વના દેશોમાં વસ્તુઓ વેચી શકાય તેવી વસ્તુઓના ઉદ્યોગો માટે અને ઉદ્યોગ ક્ષેત્રમાં નવીનીકરણ, વૈવિધ્યીકરણ, પરિવર્તન લાવવા માટે તથા ઉદ્યોગોને વિસ્તારવા માટે આયાતો વધારવી પડે છે. જેમ કે વચગાળાની વસ્તુઓ લાવવામાં આવે, કાચો માલ લાવવામાં આવે, સ્પેર પાર્ટ, પેટ્રોલ, નવી ટેકનોલોજી જો લાવવામાં આવે તો તેના દ્વારા તૈયાર વસ્તુઓનું ઉત્પાદન થાય અને તેને આપણે વિશ્વના દેશોમાં વેચી શકીએ. માટે આ વસ્તુઓને નિકાસલક્ષી આયાત તરીકે ઓળખવામાં આવે છે. 1991 પછી જ્યારે 1991માં આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા ત્યારબાદ 1991 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું છે. એટલે કે આયાત અને નિકાસની વસ્તુઓમાં પણ ફેરબદલ જોવા મળ્યા છે. ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઈ છે. જે આઝાદીના સમયગાળા દરમિયાન આપણે અનાજની આયાત કરવી પડતી હતી તેના બદલે હવે અનાજ અને ખેતીલક્ષી આયાતો ઘટવા લાગી છે. જ્યારે મૂડી આયાતો એટલે કે ટેકનોલોજી, યંત્રો, સ્પેર પાર્ટ આ બધી વસ્તુઓની જે આયાત કરતા હતા તેનું પ્રમાણ પણ ઘટ્યું છે, કારણ કે હવે તે જ વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં થવા લાગ્યું છે. પરંપરાગત નિકાસો એટલે કે જે આઝાદી પહેલા, આઝાદી પછી નિકાસ કરતા રહ્યા છીએ તેને આપણે પરંપરાગત નિકાસો તરીકે ઓળખીએ. પરંપરાગત નિકાસો જેવી કે ચા, કોફી, શણ વગેરેનો કુલ નિકાસોમાં હિસ્સો ઓછો થયો છે અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસોનો ફાળો વધ્યો છે. જે શરૂઆતથી આપણે આઝાદી પહેલાથી ચા, કોફી, શણની તો નિકાસ કરતા જ હતા તેને પરંપરાગત નિકાસ કહેવાય. તેના બદલે હવે આપણે સોફ્ટવેર, ટેકનોલોજીકલ દ્રષ્ટિએ નિકાસ કરવા લાગ્યા છીએ, જે બિનપરંપરાગત છે અને ઔદ્યોગિક છે. આમ 1961માં ખાદ્ય વસ્તુઓની આયાતો કુલ વસ્તુ આયાતોમાં 19.1% હિસ્સો ધરાવતી હતી. એટલે કે 1961માં 100% વસ્તુઓની આયાત કરીએ તેમાં 19% વસ્તુઓ ખાદ્ય વસ્તુઓ હતી. એટલે કે આપણે ખોરાક માટે પણ વિશ્વના દેશો પર નિર્ભર હતા. 2014માં તેનું પ્રમાણ ઘટીને 3.9% થઈ ગયું. એટલે કે 4% જેટલી હજી પણ આપણે અનાજ અને ખાદ્ય વસ્તુઓની આયાત કરવી પડે છે. ભારતે અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુઓમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી છે. સાથે વિકાસની ગતિ વધતા ભારતમાં મૂડી અને મૂડી પ્રચુર વસ્તુઓ પણ સારી રીતે ઉત્પન્ન થઈ શકે. એટલે કે ટેકનોલોજીકલ દ્રષ્ટિએ વિકાસ થતા, ઔદ્યોગિક વિકાસ થતા આપણે હવે અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરી શકે તેવા યંત્રો, સ્પેર પાર્ટ વગેરેનું પણ ઉત્પાદન કરી રહ્યા છે અને આ મૂડી આયાતોનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. 1960-61માં કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો 31.7% હતો, જેના બદલે તે આજે ઘટીને 9.8% થયો છે. એટલે કે મૂડીજન્ય વસ્તુઓની આયાત ઘટવાનું કારણ ભારતમાં જ આ મૂડીજન્ય વસ્તુઓનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થવા લાગ્યું છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જે કૃષિ પેદાશોની આયાત કરવી પડતી હતી તેનું પ્રમાણ પણ ઘટ્યું છે અને મૂડીજન્ય વસ્તુઓની આયાત કરવી પડતી હતી તેનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. આમ ભારત ખેતી અને ઔદ્યોગિક દ્રષ્ટિએ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. અન્ય નવીન આયાતોનું પ્રમાણ 1960-61માં 2.2% હતું, જે
2014માં 46.5% થયું છે. આમ ઔદ્યોગિક ક્ષેત્રે નવીનીકરણ આવતા નવી વસ્તુઓની આયાતો વધે છે, જેના આધારિત ઉદ્યોગોની સ્થાપના થાય છે અને જે તે વસ્તુઓનું ઉત્પાદન વધતા તેની આપણે નિકાસ કરી શકીએ છીએ. તે જ રીતે નિકાસોનું સ્વરૂપ પણ બદલાયું છે, જેમાં પ્રાથમિક ક્ષેત્રનો વસ્તુ નિકાસોમાં ફાળો 1960-61માં 44.2% હતો, જે આજે ઘટીને 2014-15માં 12.3% જેટલો થવા પામ્યો છે. આમ પ્રાથમિક ક્ષેત્રની નિકાસો પણ ઘટી છે, જેમાં ચા કોફીની નિકાસોનો હિસ્સો 19.3% ને બદલે 2%, શણની નિકાસનો હિસ્સો 21%થી ઘટીને 0.2%, તેમજ ચામડાની નિકાસનો હિસ્સો 4.4%થી ઘટીને 1.3% અને કાપડની નિકાસનો હિસ્સો 10%થી ઘટીને 2%. આમ પરંપરાગત નિકાસોનું પ્રમાણ ઘટ્યું છે, જ્યારે આપણે તૈયાર કપડાઓની નિકાસનું પ્રમાણ વધાર્યું છે. 1960-61ના વર્ષ દરમિયાન તેનું પ્રમાણ કુલ વસ્તુ નિકાસોમાં 0.1% હતું, જે આજે વધીને 2014-15માં 5.4% થવા પામ્યું છે. આમ તૈયાર કાપડના બદલે તૈયાર કપડાઓની નિકાસનું પ્રમાણ વધ્યું છે. બધી જ ઉત્પાદિત વસ્તુઓનો કુલ વસ્તુ નિકાસોમાં હિસ્સો 1960-61માં 45.3% હતો, જે આજે વધીને 2014-15માં 66.7% જેટલો થવા પામ્યો છે. પેટ્રોલને લગતી નિકાસોનો કુલ વસ્તુ નિકાસોમાં ફાળો 1960-61માં 1.1% હતો, જે 1914-15ના બદલે આપણે 2014-15 ધ્યાનમાં લેવું, 2014-15માં તે 18.5% થયો છે. આમ પેટ્રોલિયમને લગતી પણ નિકાસોનું પ્રમાણ વધવા લાગ્યું છે. હવે આપણે ભારતમાં વિદેશ વેપારની દિશા તે અંગેનો ખ્યાલ મેળવીએ. વિદેશ વેપારની દિશા કોને કહેવાય? વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. એટલે કોઈ એક દેશ વિશ્વના અન્ય દેશો સાથે જે વેપારી સંબંધો બાંધે છે તે વિદેશ વેપારની દિશા કહી શકાય. અલગ અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે કોઈ દેશ પાસે શું હોવું જોઈએ? ક્યારે વિશ્વના દેશો સાથે વેપાર થઈ શકે? તો વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ. એટલે કે વિવિધ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન દેશમાં થતું હોવું જોઈએ. બીજું, અનેક દેશો સાથે સારા રાજકીય અને રાજનૈતિક સંબંધો હોવા જોઈએ. એટલે કે અનેક દેશોની સાથે વિવિધ પ્રકારે કરારો થયેલા હોવા જોઈએ અને કરાર આધારિત વેપાર કરવામાં આવે તો તે સંબંધો વિકસી શકે. અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી હોવી જોઈએ, તે અંગેની તત્પરતા હોવી જોઈએ કે વિશ્વના દેશો સાથે વેપારી સંબંધે જોડાવા માટે આયાત નિકાસ અંગેના ઘણા બધા કરારો કરવાના હોય તેની પણ તૈયારી હોવી જોઈએ. વેપાર યોગ્ય રીતે થઈ શકે તે માટે વેચાણ વ્યવસ્થા, વેપારનું વ્યવસ્થાપન અને આવડત તથા ટેકનોલોજી પણ હોવી જોઈએ. તેના દ્વારા વિવિધ વસ્તુઓ સેવાઓનું ઉત્પાદન થાય અને તેનું વિશ્વના દેશોમાં વેચાણ થઈ શકે. વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન હોવું જોઈએ. એટલે કે દેશને જરૂરી હોય તેટલા પ્રમાણમાં તો ઉત્પાદન થતું જ હોય, પરંતુ તે ઉપરાંતનું ઉત્પાદન થાય ત્યારે વિશ્વના દેશોમાં તેને વેચી શકાય. આમ નિકાસ થઈ શકે તેટલું ઉત્પાદન થવું જોઈએ. સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર યુકે સાથે થતો હતો, યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ સાથે થતો હતો સ્વતંત્રતા પહેલા, કારણ કે ભારતમાં તેનું શાસન હતું. કારણ કે સ્વતંત્રતા પહેલા યુકે સાથે આપણો વેપાર સ્થપાયેલો જ હતો.
1960-61માં ભારતની કુલ આયાતોમાંથી 19% આયાતો યુકેથી આવતી હતી. એટલે કે વિશ્વમાંથી જેટલી પણ આપણે આયાત કરીએ તેના 19% આયાતો આપણે યુકેમાંથી કરતા હતા, જે 2007 પછી ઘટીને 2%થી ઓછી થઈ ગઈ. સ્વતંત્રતા પછી આપણે અમેરિકા પર અનેક પ્રકારની આયાતો માટે નિર્ભર રહ્યા હતા. 1960-61માં વસ્તુઓ અને સેવાઓની કુલ આયાતોમાં યુએસએથી 29% આયાતો થતી હતી, જે ઘટીને 8% થઈ ગઈ. ઇંગ્લેન્ડની આયાતો 19%થી ઘટીને 2%, જ્યારે અમેરિકા પાસેથી આયાતોનું પ્રમાણ ઘટીને 29%થી ઘટીને 8% થવા પામ્યું. ત્યારબાદ કોની સાથેના વેપારમાં વધારો થયો છે તે અંગેની ચર્ચા કરીએ તો ઓઇલ એન્ડ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, જે ઓપેકના નામે ઓળખવામાં આવે છે, તેની પાસેથી આયાતોનું પ્રમાણ વસ્તુઓની કુલ આયાતોમાં વધ્યું, કારણ કે ઔદ્યોગિકરણ અને વિકાસ વધતા પેટ્રોલની આયાતો વધી, પેટ્રોલિયમ પેદાશોની આયાતો વધી, માટે આ દેશો પાસેથી આપણે પેટ્રોલિયમની આયાત કરવી પડે છે. ઓપેક એક ખનિજ તેલની નિકાસ કરતા દેશોનું જૂથ છે, ઓઇલ એન્ડ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. રશિયા સાથે ભારતના મૈત્રી સંબંધો હતા અને સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાતો થતી હતી. 1980માં જ્યારે રશિયામાં કટોકટી સર્જાણી ત્યારબાદ તેમની પાસેથી આયાતોનું પ્રમાણ ઘટી ગયું. આમ પરંપરાગત ભાગીદારો જે હતા યુકે, યુએસએ અને રશિયા, તેની સાથેનો વેપાર ઘટ્યો છે, જ્યારે જે વિકાસશીલ દેશો છે, ઓપેક દેશો છે, તેની સાથેનો વેપાર વધ્યો છે. પરંપરાગત ભાગીદારો સાથે વેપાર ઘટ્યો, પરંતુ વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર વધ્યો છે. ખાસ કરીને એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર વધ્યો છે. 1960-61માં કુલ વસ્તુઓની કુલ આયાતોમાંથી 11.8% જેટલી આયાતો વિકાસશીલ દેશોમાંથી આવતી હતી, જે 2007-8માં 32% જેટલી થઈ અને 2014માં 59% જેટલી થઈ. આમ આયાતોનું પ્રમાણ પણ વિકાસશીલ દેશો પાસેથી વધવા લાગ્યું. તે જ પ્રમાણે 1960-61માં યુકે તરફથી વસ્તુઓની કુલ નિકાસોમાંની 26.8% નિકાસો થતી હતી, જે 2007-8 પછી ઘટીને 4% થઈ ગઈ. અને ત્યારબાદ જોઈએ તો તે જ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે વસ્તુઓની નિકાસ 16% જેટલી થતી હતી, જેનું પ્રમાણ ઘટીને 12.7%, એટલે કે અમેરિકા સાથે આયાતનું પ્રમાણ પણ ઘટ્યું અને નિકાસનું પ્રમાણ પણ ઘટ્યું. રશિયા સાથે નિકાસોમાં 4.5% ને બદલે 0.6%, તેની સાથે પણ નિકાસોમાં ઘટાડો થયો. તેની સામે ઓપેક પાસેથી આયાતો વધી છે પેટ્રોલિયમ પેદાશોની, તેની સાથે નિકાસો પણ વધી છે. 1960-61માં 4.1% નિકાસ કરતા હતા, જેનું પ્રમાણ વધીને 2007-8માં 16%થી વધુ થયું. અને તે જ સમયગાળા દરમિયાન વિકાસશીલ દેશો સાથે નિકાસની ટકાવારી 14.8%થી વધીને 42.6% થવા પામી. આમ વિકાસશીલ દેશો સાથે ભારતનો વેપાર વધ્યો છે. 2014-15માં એશિયાના દેશો ખાતે આપણી વસ્તુ નિકાસોમાંની 50% જેટલી નિકાસો થઈ હતી, એટલે કે અડધ વસ્તુઓ આપણે એશિયાના દેશોમાં વેચીએ છીએ. આમ અલગ અલગ દેશો સાથે અને દિશાઓમાં વેપાર વિકસાવવા ભારતે સફળ પ્રયત્નો કર્યા છે. નોંધ: 2007-8 સુધી ભારતના વેપારની દિશા દર્શાવવા પ્રદેશોનું વર્ગીકરણ જે રીતે થતું હતું તે ત્યાર પછી બદલાયું છે. તેને આપણે
વૃત્તાંશ આકૃતિ દ્વારા સમજીએ તો આપણને વિશ્વના વિવિધ દેશો સાથે જેટલી આયાતો કરીએ છીએ તેનો ટકાવારી હિસ્સો એ અનુસૂચિમાં અને તેના આધારિત વૃત્તાંશ આકૃતિમાં દર્શાવેલ છે. એશિયાના દેશો પાસેથી 59% જે સૌથી વધારે હિસ્સો ગણી શકાય. સૌથી વધારે આયાત એશિયાના દેશોમાં, ત્યારબાદ યુરોપમાં 16%. તો યુરોપના દેશોમાં 16%ની આયાત કરીએ છીએ. આફ્રિકામાંથી 8%, ત્યારબાદ અમેરિકન દેશોમાંથી 7%, નોર્થ અમેરિકામાંથી 6%, ત્યારબાદ બાલ્ટિક પ્રદેશોમાંથી 2% અને અન્ય પ્રદેશોમાંથી 2%. એમ કુલ 100% આયાતો વિશ્વના વિવિધ દેશોમાં, વિવિધ ખંડોમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક અને ભારતના આર્થિક સર્વે દ્વારા રજૂ કરવામાં આવી, જે સર્વે 2015-16માં રજૂ થયો. અને ત્યારબાદ હવે નિકાસોનો ટકાવારી હિસ્સો. તો એશિયાના દેશોમાંથી જેમ વધારે આયાત કરીએ છીએ તેમ એશિયાના દેશોમાં વધારે નિકાસ પણ કરવામાં આવે છે, જેમાં એશિયાના દેશોમાં 50% જેટલી નિકાસો થાય છે. ત્યારબાદ વધારેમાં યુરોપ સાથે 18% જેટલી યુરોપના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ત્યારબાદ નોર્થ અમેરિકામાં 14%, આફ્રિકામાં 11%, અમેરિકન દેશોમાં 5%, બાલ્ટિક પ્રદેશોમાં 1% અને અન્ય પ્રદેશોમાં 1%. તો વિદ્યાર્થી મિત્રો, આયાત અને નિકાસનું જે સ્વરૂપ બદલાયું છે તેને અનુસૂચિ અને વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તો આપણે જોઈ રહ્યા હતા વિદેશ વેપાર અને તેને લગતી સ્થિતિ.